તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે સ્પોર્ટ્સ કરંટ અફેર 2025 વિશે જોવાના છે। 2025 સુધી એટલે કે 2024ના એન્ડ સુધીમાં જે પણ જે છે સ્પોર્ટ્સ કરંટ અફેરના જે પ્રશ્ન બને છે તે આપણે આ વિડીયોમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે આઈસીસી દ્વારા ડિસેમ્બર 2024 માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોને જાહેર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે જસપ્રીત બુમરાહને। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને છે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર। આ ચાર જે છે ખેલાડીઓને છે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડિસેમ્બર 2024માં બહાર પાડવામાં આવેલા FIH વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય પુરુષ હોકી ટીમ કયું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે ભારતીય હોકી ટીમે 5મું સ્થાન મેળવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડિસેમ્બર 2024માં વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે? તો જવાબ આવશે ડી ગુકેશ છે તે સૌથી યુવા ચેસ ચેમ્પિયન વિશ્વનો બન્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડિસેમ્બર 2024માં અંડર-19 મહિલા T20 એશિયા કપની પ્રથમ આવૃત્તિ છે તે કોણે જીતી છે? તો જવાબ આવશે ભારત દેશે જીતી છે। ત્યારબાદ ભારતની ચેસ ખેલાડી આર વૈશાલીએ 2024 FIDE વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપની મહિલા વર્ગમાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। ત્યારબાદ 10મા મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે ભારત દેશે જીત્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ડિસેમ્બર 2024માં બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપની ચોથી આવૃત્તિનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે પાકિસ્તાને જીત્યું છે। ત્યારબાદ 78મી જે સંતોષ ટ્રોફી 2024-25નું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળે છે આ ટાઇટલ જીત્યું છે। ત્યારબાદ અમેરિકન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ધ ફ્રીડમ મેળવનાર પ્રથમ ફૂટબોલર ખેલાડી કોણ બન્યો છે? તો જવાબ આવશે લિયોનેલ મેસ્સી છે તેઓ પ્રથમ ખેલાડી બન્યો છે જેને આ જે છે જે એવોર્ડ અથવા તો છે જે મેડલ મળ્યું હોય। ત્યારબાદ આગળનો પ્રશ્ન કયો દેશ 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024 જીતી છે? તો જવાબ આવશે જાપાન દેશે જીતી છે। ત્યારબાદ કયા દેશે 11મા અંડર-19 એશિયા કપનું છે ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશે। ત્યારબાદ 133મો ડુરન્ડ કપ 2024 છે તેનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબે જીત્યું છે। ત્યારબાદ દુલીપ ટ્રોફી 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે ઇન્ડિયા એ છે તેમણે આ દુલીપ ટ્રોફી 2024નું ટાઇટલ જીત્યું છે। ત્યારબાદ પેરિસ પેરાઓલિમ્પિક્સ 2024ના મેડલ ટેબલમાં ભારતે કયું સ્થાન હાંસલ કર્યું છે? તો જવાબ આવશે ભારતે છે આમાં 18મું સ્થાન હાંસલ કર્યું છે। ત્યારબાદ જાન્યુઆરી 2025માં બ્રિટિશ જુનિયર ઓપનમાં કઈ સ્કોર્સ ખેલાડીએ છે અંડર-17 ગર્લ્સ સિંગલ ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે અનાહત સિંઘે જીત્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન કઈ ટીમે લા લીગા 2023-24નું 36મું ટાઇટલ જીતીને રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે રિયલ મેડ્રિડે। ત્યારબાદ 27 વર્ષ પછી 61મા ઈરાની કપ 2024-25નું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે મુંબઈની ટીમે જીત્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રણજી ટ્રોફી 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો આ પણ મિત્રો છે મુંબઈની ટીમે જીત્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ડિસેમ્બર 2024માં પ્રો કબડ્ડી લીગની સિઝન 11નું જે ટાઇટલ છે તે કોણે જીત્યું છે? તો જવાબ આવશે હરિયાણા સ્ટીલર્સે આ ટાઇટલ પોતાના નામે કર્યું છે। ત્યારબાદ 15મા આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2024નું વન ડેનું ટાઇટલ છે તે કોણે જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશે જીત્યું છે। ત્યારબાદ ડેવિસ કપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે
ઇટલી દેશે છે આ ડેવિસ કપનો 2024નો ખિતાબ જીત્યો છે. ત્યારબાદ 9મો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડની ટીમે જીત્યો છે. ત્યારબાદ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું જે ટાઇટલ છે તે કયા દેશની ટીમે જીત્યું છે? તો જવાબ આવશે ભારત દેશની ટીમે જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે કોલકાતા નાઇટ રાઇડર્સ એટલે કે KKR છે 2024માં IPLના વિજેતા ટીમ બની હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2024નું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે મિત્રો રોયલ ચેલેન્જર બેંગ્લોરે છે આ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કોણે 5મી વખત મેન્સ એશિયન હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી 2024નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ભારત દેશે આ 5મી વખત જે ખિતાબ પોતાના નામે કર્યો છે. ત્યારબાદ 9મો T20 મહિલા એશિયા કપ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે શ્રીલંકા દેશે છે આ જીત્યું છે. ત્યારબાદ કઈ હોકી ટીમે 8મી મહિલા એશિયન ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી છે? તો જવાબ આવશે ભારતની જે મહિલા છે આ મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીની છે 8મી વખત છે તે ટ્રોફી જીતી છે. ત્યારબાદ કોણે 10મી વખત 2024 લિયોન માસ્ટર ચેસ ટુર્નામેન્ટ જીતી છે? 10મી વખત. તો આમાં જવાબ આવશે વિશ્વનાથ આનંદે મિત્રો છે આ 10મી વખત છે જે લિયોન માસ્ટર ચેસ ટુર્નામેન્ટ છે પોતાના નામે કરી છે. ત્યારબાદ નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2024માં વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવી કયા ભારતીય ચેસ ખેલાડીએ ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે R પ્રજ્ઞાનંદે છે આ ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ ચોથી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024ના મેડલ ટેબલમાં છે કયો દેશ ટોચ પર રહ્યો હતો? તો જવાબ આવશે ભારત દેશ છે આમાં ટોચ ઉપર રહ્યો હતો. ત્યારબાદ નીરજ ચોપડાએ લોઝેન ડાયમંડ લીગ 2024માં 89.49 મીટરના તેમના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે કયું સ્થાન હાંસલ કર્યું છે? તો જવાબ આવશે બીજું સ્થાન છે તેમણે હાંસલ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 45મી ચેસ ઓલિમ્પિયાડ 2024માં પુરુષ અને મહિલા આ બંને કેટેગરીમાં છે કયા દેશે છે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યા છે? તો જવાબ આવશે ભારત દેશે જીત્યા છે. તો મિત્રો આ હતા સ્પોર્ટ્સ કરંટ અફેર્સના ટોપ છે ઉપયોગી અને ખૂબ જ છે પરીક્ષામાં ઉપયોગી થાય તેવા જે વન લાઇનર પ્રશ્નો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને આની PDF તમને છે 2 દિવસમાં આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે.